महत्वपूर्ण समाचार आ रहा है संदेश न्यूज पर राजकोट में भोपाळाનો एक्सक्लूसिव रिपोर्ट અમે આપને બતાવી રહ્યા છીએ। રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ દલા તરવાડી જેવો ઘાટ છે। રાજકોટમાં જય કિશન નામની આખી સ્કૂલ બોગસ છે। ન સ્કૂલ ચલાવવાની પરવાનગી છે, ન બીયુ પરમિશન છે, ન ફાયર એનઓસી છે। મવડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામવાળી 3 માળની સ્કૂલ ધમધમી રહી છે। પરવાનગી લીધા વગર જ 3 માળની બિલ્ડિંગ ખડકી 600 થી વધારે વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે। 1.5 વર્ષમાં મનપાએ એક જ નોટિસ આપી સંતોષ માન્યો છે। ત્યારે એટીપીઓએ સંદેશ ન્યૂઝને કહ્યું કે આ બાંધકામ તોડી પાડવામાં આવશે। કોઈ પણ જાતની પરવાનગી વગર આ સ્કૂલ ધમધમતી હોવાનું સામે આવ્યું છે। રાજકીય વર્ગ અને વહીવટી સેટિંગ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। રાજકોટમાં હજુ પણ આરએમસીનું તંત્ર બેદરકાર હોય, લાલિયાવાડી ચાલતી હોય તેવા પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવે છે અને શહેરમાં હજુ પણ મનપા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। શહેરના મવડી વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામવાળી 3 માળની સ્કૂલ ચાલી રહી છે। આ સ્કૂલ પાસે ના તો બીયુ પરમિશન છે, ના ફાયર એનઓસી છે, કોઈ પણ પ્રકારની પરમિશન નથી, બાંધકામની પણ પરમિશન નથી કે પછી શિક્ષણની પણ કોઈ પરમિશન નથી અને મંજૂરી વગર આ બોગસ સ્કૂલ ધમધમી રહી છે। 600 જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે। ત્યારે જય કિશન સ્કૂલ દ્વારા સૂચિતની જગ્યામાં પરમિશન લીધા વગર જ 3 માળનું બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું। કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? આ સવાલ છે। આ બોગસ સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ સવાલ ઉઠી રહ્યા છે। આ સ્કૂલને બાંધકામ જે છે, બાંધકામની પરમિશન નથી એટલે આ સ્કૂલનું જે બિલ્ડિંગ છે તેને પાડી દેવામાં આવશે, તોડી પાડવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે એટીપીઓ દ્વારા। ત્યારે આ સ્કૂલમાં જે બાળકો અભ્યાસ કરે છે તેમનું શું થશે? મયુર સરવૈયા અમારી સાથે જોડાયેલા છે। મયુર, આખું બિલ્ડિંગ જે છે તે ગેરકાયદેસર છે, સ્કૂલ ગેરકાયદેસર છે, ના એનઓસી છે, ફાયર એનઓસી પણ નથી, ત્યારે આ સ્કૂલ જે છે તેની સામે અત્યારે સવાલ ઉઠી રહ્યા છે। તંત્ર શું કરી રહ્યું છે? બિલકુલ કિન્નરી, આમ તો ટીઆરપી અગ્નિકાંડ થયો બાદ જે મનપાનું તંત્ર જે છે તે મોટા દાવાઓ કરી અને તેમના દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। સૌથી મોટો પર્દાફાશ અત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આપ જે પ્રકારે આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો, આ G2+નું એટલે કે 20 ફૂટની શેરીની અંદર ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 2 માળનું બાંધકામ કરવામાં આવ્યું છે જય કિશન સ્કૂલ દ્વારા, જે અહીંયા ગેરકાયદેસર હોવાનું સામે આવી રહ્યું છે। કારણ કે કોઈ પણ સૂચિત સોસાયટી હોય તેમની અંદર બાંધકામ ન થઈ શકે, તેમના માટે કોઈ પરમિશન પણ ન મળી શકે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી આ ગેરકાયદેસર આખી જય કિશન સ્કૂલ જે સામે આવેલી છે તેમની સામે જ આ સ્કૂલ જે આવેલી છે ને તે ધમધમી રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આલિશાન આ બાંધકામ કરવામાં આવ્યું છે, તેમની અંદર 500 થી 600 બાળકો પણ ભળી રહ્યા છે। આપ જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે બાળકો અંદર પણ આવી રહ્યા છે અને નાના બાળકોને ત્યાં બેસાડવામાં આવ્યા છે। અત્યારે આપને સ્પષ્ટપણે હું એમ કહું છું કે એક પણ પ્રકારની બીયુ પરમિશન લેવામાં નથી આવી, એક પણ પ્રકારની ફાયર એનઓસી લેવામાં નથી આવી, એક પણ પ્રકારનું તેમની પાસે લાયસન્સ નથી અને છતાં પણ આ પ્રકારે સ્કૂલ જે છે તે ગેરકાયદેસર ચલાવવામાં આવી રહી છે। સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની સ્કૂલ છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહી છે, છતાં પણ કોઈ કાર્યવાહી મનપા દ્વારા કેમ ન કરવામાં આવી? ટીઆરપી અગ્નિકાંડ પછી જો સૌથી મોટો કોઈ પર્દાફાશ હોય તો અત્યારે આ છે। કારણ કે કોઈ ઘટના બનશે અહીંયા ફાયરની કે અથવા તો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? એ પણ સવાલ થઈ રહ્યા છે। અત્યારે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જય કિશન સ્કૂલના છે, એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે સંદેશ ન્યૂઝ અત્યારે પર્દાફાશ કર્યો છે। એટીપીઓ શૈલેષ સીતાપરા સાથે જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે 261 ની નોટિસ 2023માં આપી દેવામાં આવી છે અને 262 ની નોટિસ જે છે તે પણ અત્યારે આપી દેવામાં આવી છે। એટલે કે 260 અને 262 એટલે કે બાંધકામ પાડીવાની નોટિસ હવે આપી દેવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક થોડા સમયની અંદર હવે આ સ્કૂલ જે છે તેનું ડિમોલેશન પણ કરવામાં આવશે અને તેમની અંદર ભણી રહેલા બાળકોનું ભવિષ્ય શું તે પણ સવાલ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે આ સ્કૂલ આખી ઊભી કરી દેવામાં આવી છે સૂચિત સોસાયટીની અંદર છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહી છે, શિક્ષણ વિભાગ જે છે તેમની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે તેમને પણ શા માટે કોઈ કાર્યવાહી ન કરી? કોર્પોરેશન જે છે તેમને ખરેખર આ ડિમોલેશન કરવી જ જોઈએ।
જોઈએ, કારણ કે જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ આખું ઊભું કરી દેવામાં આવ્યું છે, આ સ્કૂલ જે છે તે ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર આખી ઊભી છે અને આની અંદર 500 થી 600 બાળકો અભ્યાસ કરી રહ્યા હોય તે સ્પષ્ટપણે દેખાય છે. જ્યારે સંદેશ ન્યૂઝ અત્યારે પહોંચી તો દરવાજા પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા, કારણ કે અંદર અત્યારે હાલ બાળકો ભણી રહ્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો ડિમોલેશનની કામગીરી જ્યારે આજે જે ઇન્સ્પેક્શન માટે પણ ટીમ જે છે તે એટીપીઓ દ્વારા મોકલવામાં આવી હતી ને એટીપીઓએ સ્વીકાર્યું છે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં કે આ સ્કૂલ જે છે તે સ્કૂલ એકદમ ગેરકાયદેસર ચાલી રહી છે અને તેમનું અમે ડિમોલેશન માટેની ડીએમસી પાસેથી પરમિશન પણ લેવા જઈ રહ્યા છીએ. એટલે કે આજે હવે આ સ્કૂલનું ઇલેક્ટ્રિકનું કનેક્શન અને નળનું કનેક્શન કાપવા માટેની નોટિસ જે છે તે આપવામાં આવશે અને ત્યારબાદ આ સ્કૂલનું ડિમોલેશન કરવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ટીઆરપી અગ્નિકાંડ બાદ હજુ પણ મનપાનું તંત્ર સુધર્યું ન હોય તેવું લાગી રહ્યું છે. મનપાનું તંત્ર જે છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આ પ્રકારે બાંધકામની મંજૂરી ન હોવા છતાં પણ છેલ્લા 1.5 વર્ષથી આ સ્કૂલ ચાલી રહી હોય તો મનપાના અધિકારીઓ શું કરી રહ્યા છે તે સવાલ ઉઠી રહ્યો છે. એટીપીઓએ કહ્યું કે હવે ડિમોલેશન કરશું. જ્યારે ઇમ્પેક્ટની વાત કરી રહ્યા છે સંચાલકો, તો સૂચિતની અંદર કોઈ પણ પ્રકારની ઇમ્પેક્ટ ભરી જ ન શકાય અને કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરી શકાય, ત્યારે આ ડિમોલેશન ક્યારે કરવામાં આવશે તે એક સવાલ થઈ રહ્યા છે. બિલકુલ મયુર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે સહયોગી નુપુર પણ જોડાયેલા છે. નુપુર, રાજકોટથી જ આ ઘટના સામે આવી રહી છે, જે મામલો સામે આવી રહ્યો છે, શું લાલિયાવાડી ચાલી રહી છે રાજકોટ મનપાની અંદર એ જ ખબર ન પડે? દોઢ વર્ષથી એક ગેરકાયદે સ્કૂલ ધમધમી રહી છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં અને કોઈને જાણે ખબર જ નથી કે પછી ખબર પાડવી નથી એવું લાગે. બિલકુલ, એટલે ઘણા બધા સવાલો આમાં કિન્નરી છે, પણ સૌથી પહેલાં વાત ગઈકાલની કરવી છે. ગઈકાલે ચીફ ફાયર ઓફિસર રાજીનામાની વાતો કરતા હતા અને એની સાથે સાથે એવું કહ્યું હતું કે 140 સ્કૂલ અને હોસ્પિટલ રાજકોટમાં એવી છે કે જેને ફાયર એનઓસી ના આપી શકાય, કારણ કે ડોમ બાંધેલો છે. જે તક્ષશિલામાં થયું, ડોમ સળગ્યો ને પછી મોટી હોનારત, મોટી કરુણાંતિકા થઈ હતી. પણ 140 ડોમ ધ્યાનમાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાને, ફાયર વિભાગને, તો સવાલ થવો સ્વાભાવિક છે કે આ 3 માળનું બિલ્ડિંગ સ્કૂલ જે છેલ્લા 1.5 વર્ષથી ધમધમી રહી છે કેમ ધ્યાનમાં નથી આવી? ધ્યાનમાં નથી આવી કે પછી આંખે પાટા બાંધી દેવામાં આવ્યા છે? કારણ કે ટીઆરપી ગેમ ઝોનમાં આપણે જોયું હતું, મોટા મોટા અધિકારીઓ, પછી આઈપીએસ અધિકારીઓ હોય, પોલીસ અધિકારીઓ હોય, એ બધા જ ગયા હતા પીઆઈ કક્ષાથી લઈ અને આઈપીએસ કક્ષાના. ત્યાં ફોટા પડાવેલા છે, ગો કાર્ટિંગ કરેલા છે એમણે. પણ સાગઠિયા અને 1-2 બીજા મગરમચ્છો પકડ્યા છે, એમાં કોઈ સવાલ નથી, પણ 1-2 જણાને પકડી અને છોડી દેવામાં આવ્યા, બાકી બધાને. અને એ તપાસનું દર વખતે જે થાય છે એવું પોટલું વાળીને મૂકી દેવામાં આવ્યું. અને આ વાત આપણે નથી કહેતા, આ વાત જે પીડિતો છે, જેમને સ્વજનો ગુમાવ્યા છે, એમના એ લોકો, એ પરિવારો કહી રહ્યા છે. અને ફરી એકવાર એક આવું જ મોતનું તાંડવ થવાની રાહ જોવાઈ રહી હતી. એક તો સૂચિત જમીન, એની ઉપર સ્કૂલ ખડકી દેવામાં આવી અને પછી એવા ઉઠા બનાવવામાં આવે છે કે ભાઈ અમે તો આમાં ઇમ્પેક્ટ ફી ભરવાના હતા, અમે કાયદેસર કરાવવાના હતા, આ તે બધી વાત કરવામાં આવે. મહાનગરપાલિકાને પૂછો તો મહાનગરપાલિકા પાસે કોઈ જવાબ નથી. માત્ર એટલો જવાબ છે કે હા, અમારા ધ્યાનમાં આવ્યું છે, હવે આને ડિમોલિશ કરી દેવામાં આવશે. પણ બીયુ પરમિશન નથી, તમારી પાસે ફાયર એનઓસી નથી, તમારી પાસે કોઈ જ વસ્તુ નથી. સૂચિત જમીન પર આ સ્કૂલ ઊભી છે. હવે સવાલ અહીંયા આગળ એ છે કે સ્કૂલ ડિમોલિશન થઈ જશે, આ બધું જ થશે, પણ એ બાળકોનું શું જે આ સ્કૂલમાં ભણી રહ્યા છે? રાજકોટના મવડી વિસ્તારમાં જય કિશન સ્કૂલ જે ગેરકાયદેસર બાંધકામ કરીને G2+નું બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે, ત્યારે કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? આપણી સાથે એટીપીઓ સીતાપરા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સર, જય કિશન સ્કૂલ જે છે તે સૂચિતની અંદર છે, સરકારશ્રીનો નિયમ છે કે સૂચિતની અંદર કોઈ પણ બાંધકામ કરી શકાય નહીં, શું કાર્યવાહી? આ અન્વયે છે ને, જે તે વખતે કામ ચાલુ હોય તે અંતર્ગત 261 અને મનાઈ હુકમ આપેલ છે. ત્યારબાદ તે લોકોએ કામ ચાલુ રાખતા 262ની નોટિસ પણ આપી દીધેલ છે. હવે આગળની કાર્યવાહી જે કરવાની થશે કે એનું કનેક્શન કટ કરવાનું હોય, પીજીવીસીએલને જાણ કરવાની હોય, એ બધી કાર્યવાહી આગળની ચાલુ છે. સર, આજે ઇન્સ્પેક્શન કરવા ટીમ જે છે તે પણ મોકલવામાં આવી હતી, તેમાં શું કાર્યવાહી કરવામાં આવશે? તે અંતર્ગત જ હવે પીજીવીસીએલને બધાને જાણ કરવાની છે કે ભાઈ આનું કનેક્શન કાપવાનું, પછી નળ કનેક્શન કાપવાનું છે, અને ત્યારબાદ આ ડિમોલિશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે. મંજૂરી. સર, છેલ્લા 1.5 વર્ષથી આ જે સ્કૂલ જે છે તે ગેરકાયદેસર ચાલી રહી છે, તો 1.5 વર્ષની કોર્પોરેશન દ્વારા શા માટે રાહ જોવામાં આવી? કોર્પોરેશનને નોટિસની અમે હમણાં હાલ જ અમારા બધાની બદલી થઈ છે, એટલે અમને તો જે ફરિયાદ આવેલી ત્યાંનો અમે તપાસ ચાલુ કરેલી. તપાસ કરતાં જાણવા મળેલ કે 262 દીધેલ છે, બધું ફાઇલમાં ઉપસ્થિત છે એ ચેક કરેલ છે,
એટલે હવે આજની તારીખે અમે ત્યાં સ્થળ તપાસ કરેલ છે અને ત્યારબાદ આ 262 આપેલ દીધેલ હોય એટલે તે અન્વયે અમે લાઇટ કનેક્શનની કપાત કરવાની તથા નળ કનેક્શન કપાત કરવાની આગળની કાર્યવાહી કરવામાં થશે. સર, આ સ્કૂલનું ડિમોલેશન કરવામાં આવશે કારણ કે ત્યાં 600 થી 700 બાળકો હું અત્યારે જઈને આવ્યો ત્યાં ભણી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક ટીઆરપી કાંડ બન્યો, કોઈ પણ પ્રકારની પરમિશન નથી લેવામાં આવી. એમાં એવી જ રીતે આ ગેરકાયદેસર આખું બિલ્ડિંગ ઊભું છે. કોઈ પણ દુર્ઘટના બને તો બાળકો જે છે તેમના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ છે. તે અન્વયે જ અમે આગળની કાર્યવાહી આગળ કરવાની છે, જે ડિમોલિશનની છે કાર્યવાહી, તેને જે નળ કનેક્શનની જે લોકો એ બિલ્ડિંગ યુઝ ના કરી શકે એ આગળની કાર્યવાહી અત્યારે ફાઇલ ઉપર લઈને ચાલુ કરવાની. કેટલા દિવસમાં ડિમોલેશન કરવામાં આવશે? મોટો પ્રશ્ન એ છે. તેની તો અમે પરમિશન ફાઇલમાં લઈ ત્યારબાદ જ ડિમોલિશન કરી શકીએ. બરાબર. તો હતા આપણી સાથે એટીપીઓ, તેમણે પણ કહ્યું કે ડિમોલેશનની કામગીરી જે છે તે પણ કરવામાં આવશે. 261 અને 262ની જે નોટિસ જે છે તે આપી દેવામાં આવી છે, એટલે કે મનાઈ હુકુમ જે છે તે આપી દેવામાં આવ્યો છે અને હવે આગળ ટૂંક જ સમયની અંદર આ ગેરકાયદેસર જે બાંધકામ જય કિશન સ્કૂલનું ઊભું છે કે જ્યાં 500 થી 600 બાળકો ભણી રહ્યા છે અને કોઈ દુર્ઘટનાની કદાચ રાહ જોવાઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે ટીઆરપી અગ્નિકાંડ થયો અને ત્યારબાદ હવે આ પ્રકારની સ્કૂલો ઉપર મનપા ક્યારે તવાઈ બોલાવશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. કે બાંધકામ થતું હતું ત્યારે નોટિસ આપી દીધી હતી અને હવે ફરી પાછું અમને ખબર નથી કે કારણ કે અમારી તો હમણાં જ બદલી થઈ છે એટલે અમને કંઈ ખબર જ નથી. તો શું બદલીઓ થાય ત્યારે હેન્ડઓવર નથી થતા? શું ત્યારે આગલા અધિકારીઓ, જે નવા અધિકારી આવે છે એમને આગળનું જે પણ કામ થયું છે એની કોઈ પણ રૂપરેખા આપીને નથી જતા કે ભૂતકાળમાં શું કર્યું છે, ભવિષ્યમાં શું કરવાનું છે, શું પ્લાન છે, કે પછી આવીને બસ ખુરશી પર બેસી પગ લાંબા કરીને બેસી જવાનું હોય છે? સવાલ ઘણા બધા છે. સવાલ અહીંયા એ 600 બાળકોના ભવિષ્યનો પણ છે. મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને સંદેશ રાજકોટ રેસિડેન્ટ એડિટર જયેશભાઈ ઠકરાર. જયેશભાઈ, એક બહુ જ મોટી આ લાલિયાવાડી, કદાચ લાલિયાવાડી શબ્દ પણ નાનો પડે કારણ કે 1.5 વર્ષથી એક સ્કૂલ સૂચિત જમીન પર ઊભી થાય, ના બીયુ પરમિશન એની પાસે, ના ફાયર પરમિશન. ગઈકાલે ચીફ ફાયર ઓફિસર રાજકોટના આવીને કહે છે કે 140 સ્કૂલ હોસ્પિટલ અમે એવી શોધી છે જેમાં ડોમ છે, ઇમ્પેક્ટ ફી ભરી હશે તો પણ એને અમે કાયદેસર નહીં કરીએ, એને ફાયર એનઓસી નહીં આપીએ. આખું 3 માળનું બિલ્ડિંગ કેમ ધ્યાનમાં ના આવ્યું એ સવાલ સૌથી મોટો છે. એનાથી મોટો સવાલ આ 600 બાળકોના ભવિષ્યનું શું? નુપુર, અંધેરી નગરીના ગંડુ રાજા જેવો વહીવટ છે. નોટિસના બધી નવટંકી કરવામાં આવે છે. 145 સ્કૂલમાં જો ડોમ ખડકી દેવામાં આવ્યા હોય તો એ ખડકાઈ જાય ત્યાં સુધી કોઈનું ધ્યાન ના પડે. આખું તંત્ર છે, કરોડો રૂપિયાનો પગાર લો છો, દરેક વોર્ડમાં વોર્ડ ઓફિસ છે, એમાં તગડો સ્ટાફ છે, અનેક ગાડીઓ છે, પેટ્રોલના ધુમાડા કરો છો, બધું જ તમારા ધ્યાનમાં આવે છે, છતાં આંખ આડા કાન જ તમારે કરવા છે અને પછી જ્યારે કંઈ પણ થાય તો માત્ર નોટિસો આપવી છે. અરે એક તરફ પૂરા દેશમાં તમે અનેક રાજ્યોમાં જુઓ કે જ્યાં દબાણ કરનારા લોકોના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. હમણાં સોમનાથમાં જ આપણે જોયું, મેગા ડિમોલિશન થયું. જો કામ કરવું હોય, જો દાનત હોય, જો નિષ્ઠા હોય તો કોઈ સમયની પાબંદી નથી. તમે ત્વરિત એક્શન લઈ શકો છો. તમને ખબર છે કે બધું જ ગેરકાયદેસર છે અને આ કોઈ માત્ર સામાન્ય ભ્રષ્ટાચાર નથી, આ તો કોઈના જીવના જોખમે લેવાતી લાંચ છે. તમે જ્યારે આ ખોટું કરો છો ત્યારે સેંકડો લોકોના જીવ ઉપર જોખમ સર્જાય છે. અને બીજું, આ એવા શહેરની વાત છે કે જ્યાં હજુ 150 દિવસ પણ નથી થયા, 27 લોકો જીવતા ભરખાઈ ગયા છે અને એમાં પણ તમે આંખ આડા કાન કર્યા એટલે જ આવડો મોટો ટીઆરપી ગેમ ઝોન ચાલતો હતો. એ લોકોના હજુ આંસુ સુકાયા નથી, એ લોકો હજુ શ્રાદ્ધમાં મળ્યા નથી અને તમે આવી બદમાશી કરો છો, આવી બેદરકારી કરો છો. આનો એકમાત્ર અર્થ એ નીકળે છે કે રાજકોટ મહાનગરપાલિકાનું હેન્ડલિંગ રાજકોટ મહાનગરપાલિકામાંથી થતું નથી, કોઈ ત્રાહિત લોકો કરી રહ્યા છે અને એના કારણે જ આજે રાજકોટની ફાયર શાખાની હાલત તમે જુઓ. 3 અધિકારીઓ જેલમાં, અગ્નિકાંડ થઈ જાય પછી પણ ચીફ ફાયર ઓફિસર લાંચ લે અને એના પછી તમારે ક્લાસ 3 ને ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવો પડે અને એ માણસ પણ રાજીનામું આપી દે. એને પણ આ શાખામાં કામ કરવું નથી. રાજકોટ મહાનગરપાલિકા ભીખ માંગતી ફરે કે અમારે ફાયર ઓફિસર જોઈએ. નાનકડા એવા જામનગર શહેરનો અધિકારી પણ ના પાડે છે, અમદાવાદનો અધિકારી પણ ના પાડે છે. કોઈને રાજકોટની ફાયર શાખામાં હવે કામ કરવું નથી. રાજકોટની મલાઈદાર ટાઉન પ્લાનિંગ શાખામાં અત્યાર સુધી માલ મલિદા મળતા હતા એટલે 14 વર્ષથી અધિકારીઓ ચીટકીને બેઠા હતા, કોઈને બહાર નહોતું જવું. હવે જયારે તમારો પગ દબાણો છે તો કોઈને કામ કરવું નથી, કારણ કે
રાજકોટ જેવા ગામમાં જે ખોટું સ્કૂલ- થઈ રહ્યું જયેશભાઈ આપને રોકવા માંગીશ પાર્થ સ્કૂલ સંચાલક પાર્થભાઈ અમારી સાથે જોડાયા છે. પાર્થભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ તમે જે સ્કૂલ ઊભી કરી દીધી છે સૂચિત જમીન પર ઊભી કરી, ના બીયુ પરમિશન ના ફાયર એનઓસી, કેવી રીતે આ ચમત્કાર તમે કરી બતાવ્યો સાહેબ? પાર્થભાઈ, હલો પાર્થભાઈ, મારો અવાજ આવે છે આપને? લાગે છે સંપર્ક કપાઈ ગયો અથવા કાપી નાખવામાં આવ્યો છે, પણ એ કહેવું મુશ્કેલ છે અત્યારે કપાઈ ગયો કે કાપી નાખવામાં આવ્યો. ફરી પ્રયત્ન અમે કરી રહ્યા છીએ, પણ સવાલ અહીંયા થવો સ્વાભાવિક છે. જેમ જયેશભાઈએ કહ્યું કે રાજકોટમાં હવે મલાઈદાર નથી રહ્યું, કારણ કે અહીંયા ટીઆરપી ગેમ ઝોન પછી થોડી કડકાઈ આવી છે, થોડું કડક હાથે કામ લેવામાં આવે છે. આ અત્યારે પાર્થભાઈને અમે ફોન કરી રહ્યા છીએ, રિંગ વાગી રહી છે. સ્કૂલ સંચાલક છે પાર્થભાઈ, આ એમને રિંગ જઈ રહી છે અત્યારે. महावीर विक्रम बजरंगी कुमति वार कुमते संगे कंचन बरन विराज તમે તે વ્યક્તિને કોલ કરી પાર્થભાઈ રહ્યા છો ફોન તે નથી જવાબ ઉપાડી રહ્યા, અને હનુમાન ચાલીસા બસ વાગતી રહી અને એમની રિંગટોન વાગતી રહી. ફોન એમણે ઉપાડ્યો નહીં. સ્વાભાવિક છે, કયા મોઢે ફોન ઉપાડે, શું જવાબ આપે?